આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 3 કલસોરમાં 9મો પાઠ છે રંગબેરંગી મસાલિયું એ આખું પ્રકરણ છે આપણે સમજવાના છીએ। તો શરૂઆત કરીએ છીએ। આગળ પહેલા જ પાના ઉપર એક ગીત છે, ગીતડું ગાઈએ એવો એક મુદ્દો છે। તો એની અંદર એક સરસ મજાનું શાકભાજીઓનું ગીત છે। જો શાકભાજીનું ગીત છે સમજી લઈએ। આવ્યું રીંગણ, આવ્યા ટમેટા, ફુલાવર સાથે આવ્યા બટેકા, ધોઈ સુધારી દીધા બાફી, કડાઈમાં તો તેલ નાખી રાઈ હિંગથી કર્યો વઘાર, સુગંધ પહોંચી ઘરની બહાર, હળદર ને મરચું ભભરાવી રંગ સ્વાદની આવે સવારી, થઈ ગયું લો શાક તૈયાર, જમવા આવો સૌ દોસ્તાર। તો આવું સરસ મજાનું ગીત છે શાકભાજીઓનું। અલગ અલગ પ્રકારના શાકભાજીઓના નામ આવશે, રીંગણ, ટમેટા, ફુલાવર, બટેકા। તો એ બધાને જો પહેલાં તો શાકભાજીને રસોડામાં લાવ્યા, એને સુધારી દીધા, ધોઈ નાખ્યા પહેલાં તો, પછી સુધારીને બાફી નાખ્યા, અને પછી શું કર્યું તો કડાઈમાં તેલ નાખ્યું અને તેલમાં હિંગથી વઘાર કર્યો, રાઈ અને હિંગ નાખી અને શાકનો વઘાર કર્યો। વઘાર કર્યો એટલે શું થયું, એની સુગંધ છે એ ઘરની બહાર ગઈ, ઘરની સુગંધ ઘરની બહાર ગઈ। પછી એમાં હળદર અને મરચું ભભરાયું, એમાં રંગ અને સ્વાદ આવી ગયો। હળદર અને મરચું ભભરાયું એટલે હળદરનો પીળો અને મરચાંનો લાલ રંગ છે એના અંદર આવી ગયો, એટલે શાક તૈયાર થઈ ગયું અને બધા જ દોસ્તારો એટલે કે મિત્રોને જમવા માટે બોલાવે। તો આવી સરસ મજાની એક શાકભાજીઓની કવિતા છે। આગળ બીજી પ્રવૃત્તિ છે વિચારો, અભિનય કરો અને કહો એવો એક મુદ્દો છે। એમાં શું કરવાનું છે તો તમને તમારો કેવો ફોટો ગમે, ગમતા ફોટા સામે આવું નિશાન તમારે દોરવાનું છે। જો અહીંયા અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ આપેલી છે, એમાંથી તમને કયો ફોટો ગમે। જો ઊંઘતો ફોટો ગમે, હિંચકા ખાતો ફોટો ગમે, અક્કડ અદબ વાળીને બેઠેલા, ઝાડ પર ઊંધા લટકતો, આંખ બંધ હોય તેવો, આંખ અને મોં ખુલ્લા હોય તેવો, બધા મિત્રો સાથેનો, રડતો, બીમાર પડ્યા હોય ત્યારનો, નવા કપડાં પહેરેલો, આમાંથી તમને કયો કયો ફોટો ગમે ફોટો પાડવાનો હોય તો એની સામે તમારે આવું નિશાન દોરવાનું છે। ચાલો, ઊંઘતો ફોટો તો કોઈને ન ગમે, હિંચકા ખાતો ફોટો ગમે, હા હિંચકા ખાતો ફોટો ગમે, તો એની બાજુમાં આપણે આવું દોરવાનું છે। પછી અદબ વાળીને અક્કડ બેઠેલો હોય એ ન ગમે, ઝાડ પર ઊંધા લટકતો પણ ન ગમે, આંખ બંધ હોય એવો ન ગમે, આંખ મોં ખુલ્લા હોય એવો ન ગમે, બધા મિત્રો સાથેનો તો કે હા એવો ફોટો ગમે, તો એની બાજુમાં આપણે આવું દોરીશું। બધા મિત્રો સાથેનો ફોટો બધાને ગમે, બરાબર। આગળ છે રડતો તો એવો ન ગમે, બીમાર પડ્યા હોય ત્યારનો એવો પણ ન ગમે, નવા કપડાં પહેરેલો ફોટો ગમે, તો એની બાજુમાં પાછું આપણે આવું નિશાન કરીશું, બરાબર। તો આવી રીતના એ નિશાની તમારે કરવાની છે તમને જે ફોટા ગમતા હોય એની સામે। આગળ ફોટો પાડું એવું એક ગીત છે, પાછું ગીત છે ફોટો પાડું, તો એ ગીત આપણે સમજી લઈએ। તો એની અંદર ફોટો કોની, બાળક છે એક નાનું, અને એ એના મમ્મીનો ફોટો પાડવાની વાત કરે છે। જો મમ્મી મમ્મી ફોટો પાડું, એના મમ્મીને કહે છે મમ્મી મમ્મી ફોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું, સાચો ફોટો પાડું કે ખોટો ખોટો ફોટો પાડું, એમ એ બાળક છે એ બોલે છે। હવે આગળ કહે છે કે મલક મલક તો થાય તું થોડું, નહીં તો ચહેરો રોતો પાડું। જો મલક મલક તો થાય એટલે કે જો તું થોડું થોડું હશે, એના મમ્મીને એમ કહે છે કે જો તું થોડું થોડું હશે તો હસતો ફોટો આવશે, નહીતર શું થશે, નહીં તો ચહેરો રોતો હોય એવો ફોટો પાડવું। આગળ કહે છે કે જુઈ ચમેલી હટેલી ઊભ, જુઈ ને ચમેલીના ફૂલ હોય એની બાજુમાં તું ઊભી રહે, એમ કહે છે। ગુલાબ જોડે જો બેઠો પાડો, અને ગુલાબની પાસે બેસી જા તો બેઠેલો ફોટો પાડો। અઢેલીને જુઈને ચમેલીની બાજુમાં રહે તો અહીંયા ફોટો પાડીશ, અને ગુલાબ જોડે બેસી જા તો ત્યાં ફોટો પાડીશ, એમ કહે છે। તું તો મમ્મી પરી સમાણી, એને મમ્મીને એમ કહે છે તું તો પરી જેવી લાગે છે, લે હવામાં ઉડતો ફોટો પાડો। શું કહે છે, હવામાં ઉડતી હોય તું એવો ફોટો હું પાડું, એમ કહે છે બાળક। આગળ કહે છે ખોલ જરીક આંખો તું સરખી, ખોલ જરીક આંખો સરખી, એમ કહે છે કે પછી હું ઊંઘતો ફોટો પાડું, આંખો નહીં ખોલ તો કે ઊંઘતો ફોટો પાડી લઉં, તું ઊંઘતી હોય એવું લાગશે એવો ફોટો પાડું, એમ કહે છે। રાખને મોઢું બંધ જરીક, નહીં તો બબડતો ફોટો પાડું, મોઢું બંધ રાખ એટલે કે બોલવાનું બંધ કરી દે, નહીતર જો બોલવાનું ચાલુ હશે તો બબડતો ફોટો આવશે, બબડતો એટલે કંઈક બોલતા હોય એવો ફોટો આવશે। બેસ મમ્મી તું પપ્પા સાથે, પપ્પાની
બાજુમાં બેસ, તું ફૂલ જોડે ગલગોટો પાડો, એટલે કે ફૂલની બાજુમાં ગલગોટો બેઠો હોય એવું લાગે. તો એના મમ્મી છે એને ફૂલ કહે છે અને પપ્પાને ગલગોટો કહે છે. એટલે કે ફૂલ અને ગલગોટો બાજુમાં બેઠા હોય એવો ફોટો છે એને પાડે છે. તો આવી રીતના અલગ અલગ પ્રકારના બાળક છે એના મમ્મીના ફોટા પાડવાની વાત કરે છે. આગળ વાતચીત છે, એની અંદર શું કરવાનું છે, તો જોડીમાં કામ કરવાનું છે. એક મિત્ર ફોટોગ્રાફર બનશે. જો જોડીમાં કામ કરવાનું છે અને તમારે આવો અભિનય કરવાનો છે. ફોટોગ્રાફર એટલે કે કેમેરો ને એવું તમારે લાવવાનું નથી, પણ શું કરવાનું છે, એક મિત્ર ફોટોગ્રાફર બને ત્યારે બીજો મિત્ર મોડેલ બને. મોડેલ એટલે શું, અલગ અલગ સ્ટાઇલની અંદર ફોટા પાડવાવાળા વ્યક્તિ હોય ને એને મોડેલ કહેવાય. તો એ બીજો મિત્ર છે એ આવી રીતે અલગ અલગ સ્ટાઇલમાં અભિનય કરશે અને તમારે એવી રીતે બીજો ફોટોગ્રાફર બન્યો છે એ ફોટા પાડશે. બીજું છે, તમને ફોટા પાડવા ગમે કે ફોટા પડાવવા ગમે? શા માટે? તમને કે શું ગમે છે, ફોટા પાડવા ગમે કે ફોટા પડાવવા ગમે? શું કામ? એનો તમારે જવાબ આપવાનો છે. જો તમને ફોટા પાડવા ગમતો હોય તો તમારે એમ કહેવાનું કે હા, મને ફોટા પાડવા ગમે છે. શું કામ? તો કે બીજાના ફોટા પાડવાથી મને સરખી રીતે ફોટા પાડતાની બધું આવડે છે, એટલે મને ફોટા પાડવા ગમે છે. આગળ ગાઓ, વિચારો, વાંચો અને લખો. પહેલું છે, ગીતમાં કેટલા સ્થળ આવે છે અને કયા કયા? ગીતની અંદર કયા કયા સ્થળ આવે છે? તો કે ગીતમાં બગીચો, આકાશ અને ઘર એ 3 સ્થળ આવે છે. જો ફૂલ ને એ બધું આવે છે એ બગીચો હોય. પછી પરી બનીને આકાશમાં ઉડે તો એ આકાશ હોય. ને પછી ઊંઘતો ને એવો ફોટો પાડે તો એ ઘર હોય. બેસીને ગમે ત્યાં ફોટો, એટલા સ્થળો આવે છે. આગળ પ્રશ્ન 2 છે, નકામો વિકલ્પ છે કે ગીત પ્રમાણે સાચું વાક્ય બનાવો. જો અહીંયા જે ઘાટા અક્ષરની અંદર આપેલા છે એમાંથી એક સાચું છે, એક ખોટું છે. તો પેલું છે, બાળક મમ્મીનો હસતો ફોટો પાડવા માગે છે. તો એમાંથી કયું આવશે? તો એમાં હસતો આવશે. રડતો ફોટો પાડવા માગતું નથી, તો રડતા ઉપર ચેકી નાખવાનું છે. હવે આગળ એના એ વાક્યમાં છે, તે માટે મમ્મીને કહે છે, તું ઝીણું ઝીણું હસ અથવા તો તું ચહેરો રડતો રાખ. શું કહે છે? તું ઝીણું ઝીણું હસ એમ કે, રડતો રાખ એમ નથી કહેતું બાળક. બીજું છે, બાળકને મમ્મી પરી કે ફૂલ જેવી લાગે છે. કોના જેવી લાગે છે? પરી જેવી. તો ફૂલ છે ચેકી નાખવાનું છે. એના એ વાક્યમાં, તેથી તે મમ્મીનો ઊંઘતો કે ઉડતો ફોટો પાડવા માગે છે. કેવો ફોટો પાડવા માગે છે? ઉડતો. તો ઊંઘતા ઉપર લીટી મારવાની છે. ત્રીજું છે, જો મમ્મીની આંખ સરખી બંધ કે ખુલ્લી નહીં હોય તો ફોટામાં મમ્મી ઊંઘતી કે રડતી લાગશે. શું થશે? જો સરખી ખુલ્લી નહીં હોય તો મમ્મી ઊંઘતી લાગશે. બરાબર. ચોથું છે, જો મમ્મીના હોઠ સરખા ખુલ્લા અથવા બંધ નહીં હોય તો ફોટામાં બબડતી અથવા ઝઘડતી હોય એવું લાગશે. તો ખુલ્લા હશે તો, બંધ નહીં હોય તો. બરાબર છે, એટલે કે આપણે ત્યાં ખુલ્લા ઉપર ચેકી નાખશું. હોઠ સરખા બંધ નહીં હોય તો ફોટામાં મમ્મી બબડતી લાગશે. તો આવી રીતે એના ઉપર લીટી કરવાની છે. આગળ જોડકા જોડવાના છે. જો જોડકા જોડો, એમાં આ બાજુનું જે વાક્ય આપેલું છે એને આ બાજુના વાક્ય સાથે જોડવાનું છે. એમાં પેલું છે, મમ્મી ઝીણું ઝીણું સ્મિત કરે તો કેવી લાગે છે? આમાંથી જોવાનું છે કે મમ્મી ઝીણું ઝીણું સ્મિત કરે તો કેવી લાગશે? તો અથવા આંખ બંધ હોય તેવો ફોટો લઈશ, કે જો કવિતાની અંદર આવ્યું હતું એના આધારે લેવાનું છે. હું તો રડતી હોય તેવો ફોટો લઈશ. જો મમ્મી ઝીણું ઝીણું સ્મિત ન કરે તો કેવો ફોટો લેશે બાળક? તો ઈ આવશે અહીંયા, ઈ, કે તે રડતી હોય તેવો ફોટો લઈશ. તો બીજું છે, મમ્મી જુઈ ચમેલી પાસે હોય તેવો. મમ્મી જુઈ ચમેલી પાસે હોય તેવો. હવે એમાં આગળ શું આવશે? અને ગુલાબની સાથે પણ ફોટો લઈશ. તો એની અંદર મોટો ઈ આવશે. બરાબર. ત્રીજું, મમ્મી પરી જેવી પ્રેમાળ છે તેથી તે ઉડતી હોય તેવો ફોટો લઈશ. તો અહીંયા આવશે ઉ. મમ્મીની આંખ મોટી હોય તેવો, મમ્મીની આંખ મોટી હોય તેવો અથવા આંખ બંધ હોય તેવો ફોટો લઈશ. તો અહીંયા અ લખીશું. એના પછી છે, મમ્મીના હોઠ બંધ હોય તેવો કે પછી બબડતી હોય તેવો ફોટો પાડીશ. તો અહીંયા આ આવશે.
એના પછી મમ્મી પપ્પાની સાથે બેસે તો કેવી લાગે છે? ફૂલ અને ગલગોટા જેવા લાગે છે. અહીંયા લખીશું. તો આવી રીતે એ જોડકા છે એ જોડવાના હતા. આગળનો મુદ્દો છે પાડ, આવે અથવા ખા. એમાં લખો. જો અહીંયા અલગ અલગ પ્રકારની જે શબ્દો આપેલા છે કે હવા, ભાજી, તાવ, કેરી, હિંચકો, મહેમાન, તાળી, પરીક્ષા, પરી, એવા અલગ અલગ પ્રકારના શબ્દો આપેલા છે. અને અહીંયા 3 વિભાગ આપેલા છે: શું પાડી શકાય, શું આવે અને શું ખાઈ શકાય. બરાબર. તો એ ખાનામાં લખવાનું. દાખલા તરીકે હવા છે તો હવા છે એ પાડી શકાય કે આવે કે ખાઈ શકાય. તો હવા છે શું થાય? તો હવા ખા, એવી રીતે આપણે બોલતા હોઈએ છીએ. હવા ખા. અથવા તો હવા આવે એવી રીતે પણ લખી શકાય. તો આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ કે હવા ખા. તો આપણે આ વિભાગની અંદર લખ્યું છે. ભાજી, તો ભાજી પણ ખા એમ આવે. ભાજી ખાવાની હોય. તાવ, તો કે તાવ આવે. તો એ ખાનામાં આપણે લખ્યું છે. કેરી, કેરી પાડ. કેરી ખા એમ પણ આવશે. આ ખાનામાં પણ આપણે લખી શકીએ. પછી છે હિંચકો, તો હિંચકો ખા. મહેમાન, તો કે મહેમાન આવે. તાળી, તો તાળી પાડ. પરીક્ષા, પરીક્ષા આવે. પરી, તો પરી પણ આવે. ફૂલ, તો ફૂલ પાડ. લાડવો, તો લાડવો ખા. બગાસું ખા. જો બગાસું અહીંયા જો જગ્યા નથી એટલે આપણે અહીંયા બાજુમાં લખ્યું છે. ઊંઘ, તો કે ઊંઘ આવે. એની પણ જગ્યા નથી એટલે આપણે અહીંયા બાજુમાં લખ્યું છે. તો આવી રીતે જે વિભાગની અંદર જે શબ્દ આવતો હોય એ વિભાગની અંદર આપણે એ શબ્દો લખવાના છે. આગળનો મુદ્દો છે કાવ્યના આધારે કૌંસમાં શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા થોડાક શબ્દો આપેલા છે. ઊંઘતી, મહેકતી, મલકતી, ઉડતી, ફૂલ જેવી, બબડતી. આ શબ્દો છે ને એમાં જે વાક્યની અંદર બંધ બેસતા હોય એની અંદર આપણે એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યામાં લખવાનો છે. તો પહેલું આપણે વાંચીએ. મમ્મી હસતી હોય ત્યારે કેવી લાગે છે? કેવી મમ્મી કહેવાય? તો હસતી હોય ત્યારે મલકતી મમ્મી. મલકતી મમ્મી. બરાબર. હસતી હોય તો કેવી મમ્મી લાગે? મલકતી મમ્મી. હવે ગુલાબ જોડે બેસે ત્યારે કેવી મમ્મી લાગે છે? ગુલાબ જોડે બેસે ત્યારે મહેકતી મમ્મી લાગશે. કેવી લાગશે? મહેકતી મમ્મી. હવે ત્રીજું છે પરી જેવા ફોટામાં મમ્મી કેવી લાગે? ઉડતી મમ્મી. પરી જેવો ફોટો હોય તો મમ્મી ઉડતી લાગે છે. તો ઉડતી મમ્મી. એના પછી છે આંખ બંધ હોય તો. આંખ બંધ હોય તો ઊંઘતી મમ્મી. ઊંઘતી મમ્મી લાગશે. હોઠ ખુલ્લા રહી જાય તો કેવી લાગે? બબડતી મમ્મી લાગે. હવે પપ્પા જોડે બેસે ત્યારે કેવી લાગે છે? પપ્પા જોડે બેસે ત્યારે ફૂલ જેવી લાગે છે. બરાબર. તો આવી રીતે જે શબ્દો જે ખાલી જગ્યાની અંદર લાગુ પડે છે, અનુકૂળ આવે એમાં એ લખવાના છે. આગળનો મુદ્દો છે તમારે ગીતની દરેક કડીની પહેલી પંક્તિ ગાવાની. શિક્ષક દરેક વખતે બીજી પંક્તિ ગદ્યમાં ફેરવશે. તો એ પ્રવૃત્તિ તમારે વર્ગની અંદર કરવાની છે. જેમ કે જો મમ્મી મમ્મી ફોટો પાડું એવી રીતે વિદ્યાર્થી બોલશે. શિક્ષક શું? મમ્મી તું જ મને કહે તારો ફોટો સાચો પાડું કે ખોટો? તો તમારે એ પંક્તિ છે એ કવિતામાંથી જોઈને તમારે બોલવાની છે કે એવો અર્થ થતો હોય એવી કડી કઈ આવે છે એવી રીતે એ પ્રવૃત્તિ કરવાની છે. આગળ વાર્તા છે એક બધા સ્વાદનું વ્રત એવી એક વાર્તા છે. તો એ વાર્તા પણ આપણે સાથે હવે સમજી લઈએ. તો એની અંદર શું આવે છે બરાબર જોઈ લઈએ. તો એની અંદર એક શિરીન નામની એક નાની એવી છોકરી છે. હવે એ છે એ અલગ અલગ પ્રકારના વ્રત કરે છે. શું કામ કરે છે? તો કે એના કુટુંબની અંદર દાદા દાદી, મમ્મી પપ્પા એ બધા પણ જો અલગ અલગ પ્રકારના વ્રત કરતા હોય છે એ જોઈને એને પણ વ્રત કરવાનું મન થાય છે. તો આપણે જોતા જઈએ આગળ. શિરીનના દાદા દાદી, મમ્મી પપ્પા અને બીજા વડીલો એક યા બીજું વ્રત કરે. શિરીનને થયું હું પણ વ્રત કરું. જો આ બધા વ્રત કરતા હતા ને એટલે એને થયું કે મારે પણ વ્રત કરવું છે. તેણે ઘરમાં જાહેર કર્યું કે મારે વ્રત કરવાનું છે. ઘરમાં બધાને જાણ કરી દીધી કે મારે પણ હવે વ્રત કરવું છે. એટલે એના મમ્મીએ તો પૂછ્યું ઓહો એમ કયું વ્રત? એના મમ્મી પૂછે છે કે સરસ વ્રત કરવું હોય તો બહુ સારું કહેવાય. એને નવાઈ લાગી એટલે એમ કહે છે કે કયું વ્રત કરવું છે? તો કયું વ્રત કરવું એ તો શિરીનને ખબર નહોતી. તો શિરીને ખૂબ વિચાર કર્યો કે કયું વ્રત કરવું. એણે બધા પ્રકારના વ્રતો યાદ કરી જોયા.
છેવટે એણે ગોઠવીને કીધું કે ગળ્યું વ્રત કરવાનું એણે નક્કી કર્યું. બધા વ્રત યાદ કરી જોઈએ, એમાંથી એને જે સારું વ્રત લાગ્યું એ ગળ્યું વ્રત લાગ્યું. તો મમ્મીએ કહ્યું, એટલે શું ગળ્યું વ્રત એટલે શું? શિરીને એમને સમજાવે છે કે હું આજે ફક્ત ગળ્યું જ જમીશ, બીજું કંઈ ખાઈશ નહીં. ગળ્યું હોય એ જ હું જમીશ. તો મમ્મીએ કહ્યું કે ભલે. એટલે એના મમ્મીએ તો એને ગળ્યું વ્રત એણે કર્યું હતું. એટલે શું કર્યું? મમ્મીએ તો શીરો બનાવ્યો, ખીર અને દૂધપાક બનાવ્યા. શું બનાવ્યું? શીરો, ખીર અને દૂધપાક બનાવ્યા. શિરીનબેન શીરો જમ્યા, ખીર અને દૂધપાક ખાધા અને એને તો ખૂબ જ મજા આવી. ઘરના બધાએ પણ પોતાના ભાણામાં શીરો અને દૂધપાક લીધા. બરાબર. તો આવી રીતે એણે એ વ્રત પૂરું કર્યું. પછી આગળ શું કહે છે? શિરીનને તો ગળ્યું વ્રત કરવાની ખૂબ મજા આવી. શિરીનને ગળ્યું વ્રત કરવાની ખૂબ જ મજા આવી. તે રાત્રે જ શિરીને જાહેર કર્યું કે કાલે મારે ખાટું વ્રત. હવે શિરીન છે એણે ગળ્યું વ્રત કરવાની મજા આવી એટલે એને એમ થયું કે હજી મારે બીજું વ્રત કરવું છે. એટલે એણે કીધું કાલે મારે ખાટું વ્રત કરવું. એને એમ થયું કે ખાટા વ્રતમાં પણ મજા આવશે. તો મમ્મી થોડાક મૂંઝાઈ ગયા કે હવે આને શું ખાવા આપવું? ખાવા તો આપવું પડે, ખાટું વ્રત કર્યું તો. એટલે કે છે કે ઠીક, કાંઈ વાંધો નહીં. બીજા દિવસે મમ્મીએ બનાવી કઢી. 2 દિવસ પહેલાંના દહીંની. જો એને ખાટું વ્રત કર્યું હતું એટલે એણે 2 દિવસ પહેલાંનું દહીં લીધું, બહુ ખૂબ જ ખાટું થઈ ગયેલું, અને એ દહીંની શું બનાવ્યું? કઢી બનાવી. અને બીજું શું આપ્યું? તો કે સંતરા લાવી, કાચી કેરી અને લીંબુ. બરાબર. આ 3 વસ્તુ એને આપી કે દહીંની કઢી, સંતરા, કાચી કેરી અને લીંબુ. શિરીન તો કઢી ગટગટાવી ગઈ. શિરીનને બહુ બધા સંતરા અને કેરીના કટકા ખાધા. એના દાંત તો ખટાઈ ગયા એટલે શું? દાંતની અંદર ખાટું થઈ જાય એને ખટાઈ ગયા કહેવાય. એણે મમ્મીને પૂછ્યું, લીંબુ પર મીઠું અને મરચું છાંટીને તેનો રસ ચટાય? હવે લીંબુ છે એક બાકી વધ્યું હતું. કેરીના કટકા ખાઈ લીધા, સંતરા ખાઈ લીધા, કેરી ગટગટાવી ગઈ, પણ લીંબુ છે એ બાકી રહી ગયું. તો એ પૂછે છે એના મમ્મીને કે લીંબુ પર મરચું અને મીઠું ચાટીને તેનો રસ ચટાય? એમ કહે છે. તો મમ્મી કહે છે કે ખાટા વ્રતમાં એમ તો ન કરાય, કેમ કે મીઠું ખારું હોય, મરચું તીખું હોય તો વ્રત તો તૂટી જાય. એટલે એમ કહે છે ખાટા વ્રતમાં એવું કરાય નહીં. એટલે શિરીને લીંબુ ન ચૂસ્યું. શિરીને લીંબુ છે એ પાછું મૂકી દીધું. ઘરના બધાએ બપોરે ભાત સાથે કઢી લીધી, સાંજે સંતરાનો રસ પીધો. બધાએ પણ એની જેમ જ વધારાનું જે હતું એમાંથી સંતરાનો રસ અને કઢી ને એ બધું ખાધું. તો આવી રીતે પહેલું પેજ છે. આગળના પેજ ઉપર છે લીંબુ પીડ્યા રહ્યા હતા તો એનું શું કર્યું? મમ્મીએ લીંબુ આથી દીધા, એટલે કે એનું અથાણું બનાવવા માટે મૂકી દીધા. આગળ કહે છે મમ્મીએ શિરીનને પૂછ્યું કે કાલે વ્રત છે કે કયું? કાલે વ્રત છે? શિરીનને પૂછ્યું. અને હોય તો કયું વ્રત છે? તો શિરીને થોડો વિચાર કર્યો અને પછી કહ્યું કે મારે તીખું વ્રત છે કાલે કેવું વ્રત છે? તીખું. તો મમ્મીને થોડીક ચિંતા થઈ. શું કામ? કેમ કે તીખું તો ખાઈ શકાય એવું કંઈ ન હોય. તો મમ્મીને થોડી ચિંતા થઈ, પણ પછી શી રીતે પછી તેમણે કહ્યું કે કાંઈ વાંધો નહીં, સારું, કાંઈ વાંધો નહીં. હવે એને ખાવા માટે શું આપ્યું જુઓ. મમ્મીએ મોટા મરચાં તેડ્યા મોટા, અને મમ્મીએ આદુની કતરણ સાંતળી એટલે તેલની અંદર તળી. શિરીન જમવા તો બેઠી પણ થોડીક ગભરાઈ ગઈ. શું કામ? કે તેણે જોયું કે બધાએ તો પોતાની થાળીમાં 1-2 મરચાં અને આદુની કતરણ લીધા હતા. થોડી હિંમત કરી અને શિરીને આદુની કતરણ ચાવી અને પછી મરચાંનું બટકું ભર્યું. શું કર્યું? આદુની કતરણ ચાવી અને પછી મરચાંનું બટકું ભર્યું. તો શું થયું હશે? શિરીનના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા, ગાલ લાલ થઈ ગયા, તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા અને માથાના વાળ ઊંચા થઈ ગયા. જો અહીંયા આખું એનું ચિત્ર આપેલું છે કે મરચાંનું બટકું ભર્યું તો કાનમાંથી ધુમાડા નીકળી ગયા, આંખમાંથી પાણી નીકળી ગયું અને એના વાળ છે એ ઊંચા થઈ ગયા. બરાબર. તો મરચું છે એ ખૂબ જ તીખું લાગ્યું. શિરીનને શું કર્યું? 2 પવાલા પાણી પી લીધું. મમ્મીએ કહ્યું કે ચમચી મધ ચાટી લે. બહુ તીખું લાગ્યું હતું એટલે એના મમ્મીએ કીધું કે 1 ચમચી મધ ચાટી લે. શિરીને થોડો વિચાર કરીને કહ્યું કે તીખા વ્રતમાં મધ ન ચટાય. શિરીને એમ કહે છે કે મારે તો વ્રત છે, જો હું મધ ચાટું તો મારું વ્રત છે એ તૂટી જાય. તો એના મમ્મી એને સમજાવે છે કે વ્રતમાં મધનો બાદ ન હોય, એટલે કે વ્રતની અંદર
આપણે કેમ અલગ અલગ પ્રકારના વ્રત હોય તો એમાં બટેકા ખાઈ શકીએ, ફળ ખાઈ શકીએ, એવી રીતે એના મમ્મી એમ કહે છે કે વ્રતની અંદર મધ તો ખવાય, એમાં કાંઈ વાંધો નહીં. એટલે એમ એના મમ્મીએ સમજાવ્યું એટલે શિરીન તરત જ શું કર્યું, એણે ચમચી ભરીને મધ મોઢામાં મૂકી દીધું. તેની જીભ ઉપર હવે થોડીક ઠંડક થઈ. તેના ગળાને સારું લાગ્યું, તેની આંખમાં પાણી નીકળતું હતું એ અટક્યું. તો આવી એની હાલત થઈ ગઈ શિરીનની. હવે એના દાદી કહે છે, એના દાદી શું કહે છે, જો બસ બેટા 3 વ્રત થઈ ગયા, હવે વ્રત લંબાવવાની જરૂર નથી. 3 વ્રત થઈ ગયા, હવે તારે વ્રત નથી લંબાવવું. પણ શિરીન એમ કહે છે કે પણ 3જું વ્રત હજી પૂરું તો થયું નથી, હજી ક્યાં મારે 3જું વ્રત, તીખું વ્રત પૂરું નથી થયું. તો મમ્મીએ શું સૂચવ્યું, વ્રતમાં દૂધ પીવાય, ખજૂર ખવાય. એટલે એના મમ્મી એમ કહે છે કે વ્રતની અંદર દૂધ અને ખજૂર ને એવું બધું ખવાય, એ છે એનાથી વ્રત તૂટે નહીં એમ કહે છે. એટલે શિરીન છે એ તરત જ પવાલું દૂધ અને 2 પેશી ખજૂર ખાય અને પછી સૂઈ ગઈ. હવે આગળના દિવસે શું થાય છે, જો પછીના દિવસે શિરીને મમ્મીને પૂછ્યું કે વ્રત કરું કે ન કરું. હવે આગળ વ્રત હું કરું કે ન કરું, શિરીન પૂછે છે એના મમ્મીને. એના મમ્મીએ કહ્યું કે તારી મરજી, જો તારી ઈચ્છા હોય તો કર. તો શિરીને કહ્યું કે આજે છેલ્લું વ્રત હું એક કરી નાખું. ખૂબ ગડમથલ પછી એણે કહ્યું કે આજે કડવું વ્રત. કયું વ્રત રાખ્યું એણે? કડવું વ્રત. મમ્મીએ કહ્યું કે ઠીક, કાંઈ વાંધો નહીં, કડવું વ્રત રાખવું હોય તો કડવું વ્રત રાખી દે, એમ એના મમ્મીએ એને સમજાવ્યું. આગળ મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું અને ગોળ વગરનું. કેવું? કારેલાનું શાક બનાવ્યું ને એ પણ કેવું? ગોળ વગરનું, એટલે કે ખૂબ જ કડવું શાક લાગે. અને બીજું શું કર્યું? મમ્મીએ લીમડાનો રસ કાઢ્યો. ઘરના બધાએ નરણે કોઠે લીમડાનો રસ ચમચી પીધો. નરણે કોઠે એટલે શું? નરણે કોઠે એટલે સવારે ઉઠ્યા પછી બ્રશ કરીને કંઈ પણ ખાધું ન હોય એવો કોઠો, એટલે કે કંઈ પણ પેટની અંદર જે ગયું ન હોય ત્યારનું જે પેટ હોય એને નરણા કોઠે કહેવાય. તો કંઈ પણ ખાધ્યા વગર બધાએ લીમડાનો રસ 2 ચમચી પીધો. અને ઘરના બધાએ જમતી વખતે દાળ ભાત રોટલી સાથે કારેલાનું શાક પણ લીધું. શિરીને 1 ફોડવું શાક ખાધું, 1 ઘૂંટડો લીમડાનો રસ પીધો. તો શું થયું હશે? તેનું મોઢું બગડી ગયું. શિરીન રડવા જેવી થઈ ગઈ. દાદીએ કહ્યું, દાદી હવે શું સમજાવજો, 3 વ્રત થઈ ગયા, 4થા વ્રતની હવે જરૂર નથી, એમ એના દાદી સમજાવે છે. મમ્મીએ કહ્યું કે બધા સ્વાદ એકસાથે જમવાનું પણ વ્રત થાય. જો એના મમ્મી એવું કહે છે કે બધા સ્વાદ એકસાથે જમવાનું પણ વ્રત થાય, એને સમજાવે છે. શિરીને પૂછ્યું કે કઈ રીતે? મમ્મીએ કહ્યું કે જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, ખારું, તીખું, તુરું, કડવું બધું જ જમવાનું. તો એને એવું પણ વ્રત કહેવાય. તું એક વ્રત રાખે છે, એને બદલે એમ કહેવાનું કે આજે હું ગળ્યું, ખાટું, તુરું, તીખું, કડવું બધું ખાઈશ ને એવું વ્રત હું કરીશ. તો શિરીન તો બહુ ખુશ થઈ ગઈ, એવું વ્રત કરવાની તો બહુ મજા આવે. તો એને ઘરના બધાની સાથે દાળ ભાત રોટલી શાક ગોળ કચુંબર અથાણું છાશ મુખવાસ બધું જ લીધું, એટલે કે બધા સ્વાદ આવી ગયા. તો આવી રીતે શિરીન છે અને આ અલગ અલગ પ્રકારના વ્રત કર્યા. એમાં 2 વ્રત તીખું અને કડવું, એમાં એની હાલત ખરાબ થઈ ગઈ. પછી એના મમ્મીએ એને સમજાવી કે બધા પ્રકારના શાકને સ્વાદ લઈ અને પણ વ્રત કરાય. એટલે એણે એ પ્રકારના, એટલે એ ખુશ થઈ ગઈ અને પછી એણે બધાની સાથે બધું ખાધું. તો આવી રીતના શિરીન છે એણે અલગ અલગ પ્રકારના 3 વ્રત કર્યા. એની એ વાર્તાની અંદર વાત છે. આગળ જોઈએ, અહીંયા વાતચીત છે. અહીંયા થોડાક પ્રશ્નો આપેલા છે, એના જવાબો તમારે લખવાના છે અથવા તો તમારે કહેવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન છે, શિરીનનું કયું વ્રત તમને સૌથી વધારે ગમ્યું? શિરીને વ્રત કર્યા એમાંથી કયું વ્રત તમને સૌથી વધારે ગમ્યું? તો શિરીનનું ગળ્યું વ્રત સૌથી વધારે ગમ્યું. તમને જે વ્રત ગમ્યું એ તમે લખી શકો છો, ગળ્યું જ લખવું એવું જરૂરી નથી. બીજું, તમે કયા સ્વાદનું વ્રત કરવાનું પસંદ કરો? કેમ? તમારે વ્રત કરવાનું હોય, માની લો કે તમારે ઘરે વ્રત કરવાનું થાય, તો તમે કયા સ્વાદનું વ્રત કરશો અને શા માટે કરશો એ વ્રત? તો જવાબ આપણે લખ્યો છે. જો તમને જે ગમતું તમે કડવાનું પણ લખી શકો. તો આપણે અહીંયા જવાબ લખ્યો છે કે હું ગળ્યા સ્વાદનું વ્રત કરવાનું પસંદ કરું, કેમ કે ગળ્યું ખાવાની મજા આવે. તમને જે સ્વાદ ગમતો હોય એ સ્વાદનું પણ તમે લખી શકો. કોઈ એમ પણ લખી શકે કે હું ખાટા સ્વાદનું વ્રત કરવાનું પસંદ કરું, કેમ કે મને ખાટું ખાવાની મજા આવે છે. ત્રીજું, તમને કઈ વાનગી સૌથી વધારે ભાવે છે? તમને જે વાનગી ભાવતી હોય અહીંયા લખવાની છે. જો આપણે અહીંયા લખ્યું છે બરફી, શીરો, દૂધપાક. તમને કોઈકને હલવો ભાવતો તો હલવો લખી શકે, કોઈક ગુલાબજાંબુ લખી શકે, બરાબર? તમને જે ભાવતું હોય અહીંયા લખી શકો છો. ચોથું, તમે આવું વ્રત કરવાનું કહો
તો તમારા ઘરના તમને શું કે તમે આવું વ્રત કરવાનું કહો, માની લો કે તમે ઘરે જઈને એમ કહો મારે આજે ગળ્યું વ્રત કરવું છે, તો તમારા ઘરના સભ્યો વડીલો તમને શું કે એ તમારે વિચારી લખવાનું છે. તો આપણે અહીંયા નમૂના રૂપ લખ્યું છે, તમારે તમારી જાતે પણ એ જવાબ લખી શકો. જો મારા ઘરના એમ કે ખૂબ સરસ વ્રત તો કરવા જ જોઈએ એમ કે મારા ઘરના, બરાબર. 5મું, શિરીનના મમ્મીએ કઢી બનાવવા 2 દિવસ પહેલાંનું દહીં શું કામ લીધું હતું? તો શિરીનને ખાટું વ્રત હતું, તેથી ખાટી કઢી બનાવવા માટે 2 દિવસ પહેલાંનું દહીં લીધું. 6, ચોથું વ્રત નક્કી કરતી વખતે શિરીનના મનમાં શું ગડમથલ થઈ છે? ચોથું વ્રત નક્કી કરવું તો ત્યારે એને કઈ ગડમથલ મનમાં થઈ છે? કયું વ્રત કરવું એવું નક્કી કરવા માટે? તો એના મનમાં જો કેવી ગડમથલ થઈ છે તો કે કયું વ્રત કરવાથી ઓછી તકલીફ પડે અને મજા આવે વ્રત કરવામાં, એવા વિચારો એના મનમાં આવતા હશે. આગળનો મુદ્દો છે સાંભળો, વાંચો, વિચારો અને લખો. હવે પહેલું છે એમાં શિરીને કયા વ્રત કર્યા? તો એનો જવાબ આપણે લખ્યો છે કે શિરીને ગળ્યું, ખાટું, તીખું અને કડવું એટલા વ્રત કર્યા. બીજું, તમારા વડીલો કયા વ્રત અને ઉપવાસ કરે છે? તો તમારા ઘરની અંદર તમારે તમારા દાદા દાદી અથવા મમ્મી પપ્પાને પૂછી લેવાનું કે તેઓ કયા વ્રત કરે છે અને ઉપવાસ કરે છે, બરાબર. તો અહીંયા આપણે નમૂનારૂપ જવાબો લખ્યા છે કે મારા વડીલો 11, શનિવાર અને મંગળવારના વ્રત કરે છે. ત્રીજો પ્રશ્ન છે તમારા ઘરે પૂછીને લખો કે ચોક્કસ વ્રત કે ઉપવાસ હોય ત્યારે શું ખવાય અને શું ન ખવાય. જો અહીંયા વ્રત અથવા ઉપવાસ છે, અહીંયા શું ખવાય અને એમાં શું ન ખવાય એ તમારે લખવાનું છે. માની તમારે નાની છોકરીઓ હોય તો તમારે મોળાકત આવે વ્રત, તો એની અંદર શું ખવાય? તો ફળો અને શાકભાજી ખવાય. ન શું ખવાય? તો કે અનાજ અને મીઠું ન ખવાય. એના પછી છે 11 વ્રત ઘણા બધા કરતા હોય તો એમાં ફળો અને શાકભાજી ખવાય, અનાજ ન ખવાય. પછી છે શનિવારના ઘણા વ્રત કરતા હોય તો ફળો અને શાકભાજી એમાં પણ ખવાય અને અનાજ છે એ ન ખવાય. તો આવી રીતે એના જવાબ લખવાના છે. આગળ ચોથો છે રસોડામાં દરેક સ્વાદ માટે અલગ અલગ બરણી છે. દરેક શિરીનના પપ્પા બજારમાંથી નીચેની વસ્તુઓ લાવ્યા છે, તે વસ્તુઓના નામ બરણીમાં લખો. જો આ બધી વસ્તુઓ છે ને શિરીનના પપ્પા લાવ્યા છે, મધ, મેથી, મરચું, હળદર, મીઠું, આંબલી, અજમો, બરાબર છે. તો એ બધું છે આની અંદર આપણે એનો સ્વાદ પ્રમાણે ગોઠવી અને લખવાના છે. તો એનો સ્વાદ કેવો હોય? પહેલાં તો મધ છે તો એનો સ્વાદ કેવો હોય છે? કયા ખાનામાં આવશે? તો અહીંયા આપણે ગળા ખાનામાં, ગળી બરણીમાં એને મૂકીશું. એના પછી છે મેથી, તો મેથીનો સ્વાદ કેવો હોય? કડવો, તો અહીંયા આપણે મેથી લખીશું. એના પછી મરચું, તો મરચું છે આમાં આવશે. પછી હળદર, એના પછી આંબલી, એના પછી અજમો, એના પછી મોસંબી, એના પછી ગોળ, એ ગળે બરણીમાં લખીશું. પછી સંચળ, એના પછી છે મરી, તો મરી છે એ તીખું હોય. પછી લીંબોળી, તો લીંબોળી કડવું હોય. એના પછી જાંબુ, તો જાંબુ છે આમાં લખીશું. જામફળ પણ આમાં. પછી આમળા, ખાટું છે એમાં લખીશું. બોર પણ ખાટામાં લખીશું. કેરી, તો એ ગળામાં લખીશું. અને કારેલું તો કડવામાં લખીશું. અને દૂધ તો તુરામાં લખીશું, બરાબર. તો આવી રીતે એ જે વસ્તુઓ લાવ્યા છે એને અલગ અલગ પ્રકારની બરણીની અંદર આપણે લખવાની છે. આગળ તમારા ઘરે નીચેની વાનગી બને ત્યારે તેમાં કયા સ્વાદ ઉમેરાય છે? યોગ્ય ખાનામાં ખરાનું નિશાન કરો. વાનગી છે દાળ, ખીચડી, શીરો, રોટલો, ચેવડો, તો એ બનાવે ત્યારે એમાં કયા સ્વાદ ઉમેરવામાં આવે? ગળ્યો, ખાટો, ખારો, તીખો. તો જે સ્વાદ ઉમેરવામાં આવતો હોય એની સામે ખરાનું નિશાન આપણે કરવાનું. ચાલો દાળ બનાવે તો એની અંદર કયા સ્વાદ ઉમેરાય? તો કે ગળ્યો ઉમેરાય, ખારો, ખાટો અને તીખો બધા સ્વાદ ઉમેરાય. હવે ખીચડી હોય ત્યારે તેમાં ગળ્યો ન ઉમેરાય, એની અંદર ખારો અને તીખો 2 સ્વાદ ઉમેરાય. શીરો, તો એની અંદર ગળ્યો ઉમેરાય, ખારો ન ઉમેરાય, ખાટો પણ ન ઉમેરાય. એના પછી છે રોટલો, તો એની અંદર ગળ્યો ન હોય, ખારો અને
બસ ખારો એક જ ઉમેરાય. ચેવડો, ચેવડાની અંદર પાછો ખારો, ગળ્યો, ખારો, ખાટો, તીખો બધા સ્વાદ છે એ ઉમેરાય. આવી રીતે જે સ્વાદ ઉમેરાય છે વસ્તુની અંદર એ આપણે લખવાનું છે. તો આ પાઠની અંદર આપણે જે સમજવાનું છે એમાંથી આ વિડીયોની અંદર આપણે અહીંયા સુધી સમજવાના છીએ. આગળનો પ્રકરણ છે, જે આગળનો ભાગ છે તે આપણે આગળના બીજા વિડીયોની અંદર સમજીશું.